હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વીઆર ગુજ્જુ ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ગરમીઓની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે, તો આજે હું બનાવી રહી હતી આઈસ્ક્રીમ. તો મને થયું કે લાવો તમારી સાથે પણ રેસીપી શેર કરું. તો આ રેસીપી છે એ કોઈ પેઇડ પ્રમોશન નથી, પણ મારી પાસે આ રીતનું એક ઇન્સ્ટન્ટ પેકેટ પડેલું હતું આઈસ્ક્રીમ બનાવવા માટેનું, તો એ હું બનાવી રહી છું. તો ચાલો આપણે એના ઇન્સ્ટ્રક્શન મેં બધા રીડ કરી લીધા છે, તો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા 500 ml દૂધ લીધું છે. દૂધ જે ફૂલ ફેટ મિલ્ક આવે છે એ જ લીધું છે, અને એમાં આપણે આ આખું પેકેટ એડ કરી દેવાનું છે. તો આખું પેકેટ મેં એડ કરી દીધું છે. અત્યારે દૂધ જે છે એ રૂમ ટેમ્પરેચરનું છે, ઠંડુ પણ નથી અને ગરમ પણ નથી. અને રૂમ ટેમ્પરેચરના દૂધમાં આપણે આ પેકેટ એડ કરી દેવાનું છે, અને લમ્સ ફ્રી આ રીતે એક મિશ્રણ તૈયાર કરવાનું છે. જો ગરમ કે ઠંડા દૂધમાં આ એડ કરશો તો એમાં લમ્સ રહેશે, પણ આ રીતે રૂમ ટેમ્પરેચરનું દૂધ લેશો તો આમાં કોઈ લમ્સ નહીં રહે. હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી દઈએ, અને ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે. ગેસની ફ્લેમ જો હાઈ હશે તો તળિયેથી આ ચોંટી જશે. તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આ મિશ્રણને સતત આપણે મિક્સ કરતા રહીશું, અને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકાળતા રહીશું. તો 1 થી 2 ઉભરા આવે એટલું આપણે ઉકાળી લઈશું. તો આપણે જે દાળ વાટકી લીધી છે અને કોઈ ચમચો લીધો હોય તો આ રીતે પાછળથી કોટ થઈ જાય એ રીતે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહીશું. તો આ રીતે મિક્સ કરી દીધું છે અને ચેક કરી લીધું કે એકદમ ઘટ્ટ મિશ્રણ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે, અને આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું. તો આપણે એને બીજા વાસણમાં લઈ લઈએ, જેથી આ મિશ્રણ એકદમ ઝડપથી ઠંડુ થઈ જાય. હવે આ મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. આપણું મિશ્રણ એકદમ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું છે અને ઠંડુ થઈ ગયું છે. સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે એકદમ ઘટ્ટ મિશ્રણ રેડી થયું છે. હવે એમાં જો આપણે વ્હીપ ક્રીમ એડ કરવી હોય તો એ પણ કરી શકીએ છીએ, પણ મારી પાસે અવેલેબલ નહોતી. તો એમાં લખ્યું હતું કે આપણે ઘરની ફ્રેશ મલાઈ પણ યુઝ કરી શકીએ. તો 100 ગ્રામ જેટલી મલાઈ યુઝ કરવાની છે. તો મેં ઘરની જે ફ્રેશ મલાઈ આવે છે એ જ લીધેલી છે. હવે જો તમારી પાસે બીટર હોય તો તમે બીટરથી પણ બીટ કરી શકો છો, પણ મારી પાસે બીટર અવેલેબલ નથી એટલે મેં બ્લેન્ડરથી બ્લેન્ડ કર્યું છે. તો આ મિશ્રણને આપણે સારી રીતે એકદમ મિક્સ થઈ જાય એ રીતે આપણે એને બ્લેન્ડ કરી લઈએ. વધારે પડતું પણ બ્લેન્ડ નથી કરવાનું. વધારે પડતું જો આપણે બ્લેન્ડ કરીશું તો જે પણ આપણે મલાઈ એડ કરી છે એમાંથી પછી માખણ છૂટું પડવા માંડશે. તો આ રીતે એકદમ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લીધું છે, અને આઈસ્ક્રીમ માટેનો બેઝ એકદમ રેડી થઈ ગયો છે. તો હવે આપણે કોઈ પણ એરટાઇટ કન્ટેનર અથવા તો એલ્યુમિનિયમનો ડબ્બો લેવાનો છે. તો મારી પાસે એલ્યુમિનિયમના આ રીતના નાના ડબ્બા અવેલેબલ હતા તો મેં લીધા છે. તમારી પાસે ના હોય તો તમે પ્લાસ્ટિકનું કોઈ પણ એરટાઇટ કન્ટેનર પણ યુઝ કરી શકો છો. તો બંને ડબ્બામાં હું અડધું અડધું મિશ્રણ એડ કરી દઉં છું, અને ક્લીન રેપ અવેલેબલ હોય તો એ તમે ઉપરથી એકદમ એરટાઇટ કરી શકો છો, અથવા તો મેં અહીંયા પોલિથીન લીધી છે તો એ રીતે ઉપર પોલિથીન રાખી અને ઢાંકણને એકદમ ટાઈટ બંધ કરી દેવાનું છે. તો આ રીતે બંને કન્ટેનર રેડી કરી દીધા છે, અને હવે આપણે આ બંને ડબ્બાને ફ્રીઝરમાં રાખી દઈશું. ફ્રીઝરમાં આપણે 7 થી 8 કલાક અથવા તો ઓવરનાઇટ રહેવા દેવાના છે. તો 7 થી 8 કલાક પછી આપણે આ ડબ્બાના ઢાંકણ ખોલી અને ચેક કરી લઈએ. અને આ ડબ્બા મેં ફ્રીઝરમાંથી કાઢ્યા પછી 10 મિનિટ એને બહાર રહેવા દીધા છે, કેમ કે ડાયરેક્ટ ફ્રીઝરમાંથી કાઢી અને આપણે સર્વ કરશું આઈસ્ક્રીમ તો એકદમ કાઠો હશે. તો મેં 10 મિનિટ માટે બહાર રહેવા દીધો છે. હવે આઈસ્ક્રીમ સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. તો એક સર્વિંગ બાઉલ લઈ લીધું છે, અને એમાં આઈસ્ક્રીમ આપણે આ રીતે સર્વ કરી લઈએ. ખરેખર આ આઈસ્ક્રીમ ખૂબ જ ટેસ્ટી બન્યો હતો, અને ઘરની જે મલાઈ એડ કરી હતી એનાથી ટેક્સચર એકદમ ક્રીમી આવ્યું હતું. તો આ રેસીપી તમે પણ એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ટ્રાય કર્યા પછી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલ પર નવા આવ્યા હોય તો વીઆર ગુજ્જુ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર